વર્ષ 1997ની વાત છે। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વિશાલા નજીક કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિ ફરજ બજાવી રહ્યા હતા। એસીબીને બાતમી મળી કે અહીં કોન્સ્ટેબલ ટ્રક ડ્રાઈવર્સ પાસેથી લાંચ લે છે, જેને પગલે એસીબીએ છટકું ગોઠવ્યું। આ દરમિયાન એક ટ્રક ડ્રાઈવર પાસેથી બાબુભાઈ પ્રજાપતિ સહિત 3 પોલીસ કોન્સ્ટેબલ 20 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા। એસીબીએ તેમને ઝડપી પણ પાડ્યા। આખરે એસીબીની કાર્યવાહી બાદ ન્યાયિક પ્રક્રિયા શરૂ થઈ। તમામ સુનાવણીઓ અને પક્ષકારોને સાંભળ્યા બાદ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે વર્ષ 2004માં બાબુભાઈ પ્રજાપતિ સહિત 3 પોલીસ કોન્સ્ટેબલને સજાનો હુકમ કર્યો, પરંતુ બાબુભાઈએ ગુનો કર્યો ન હોવાથી તેમને થાય છે માટે તેઓ સજા ભોગવે। તેમણે આ મુદ્દે લડત આપવાનું નક્કી કર્યું। આખરે તેમણે વર્ષ 2004માં ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો। કોર્ટમાં તારીખ ઉપર તારીખ આવતી ગઈ, પણ ચુકાદો ન આવ્યો। બાબુભાઈને જામીન તો મળી ગયા, પણ કોર્ટે હજુ સુધી કોર્ટનો ચુકાદો આપ્યો ન હતો, એટલે માથા ઉપર સતત ભાર હતો। જે ગુનો તેમણે કર્યો જ ન હતો તેને લઈ થયેલી બદનામીનો ભાર હતો, નોકરીમાં વેઠવી પડેલી મુશ્કેલીઓનો ભાર હતો, ખાખી વર્દી પર લાગેલા ખોટા આરોપનો પણ ભાર હતો, અને આ ભાર હેઠળ તેઓ પોતાની જિંદગીના મૂલ્યવાન વર્ષો પસાર કરતા ગયા। આખરે 29 વર્ષ બાદ એ દિવસ પણ આવ્યો જ્યારે હાઈકોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો। હાઈકોર્ટે 4 ફેબ્રુઆરી 2026ના રોજ 20 રૂપિયાની લાંચ લેવાના કેસમાં ચુકાદો આપતા પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો। 29 વર્ષની લાંબી ન્યાયિક લડત બાદ પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિ ખૂબ જ ખુશ હતા, કેમ કે તેમને 3 દાયકાથી જે આરોપોનો બોજ તેમના મન ઉપર લઈને ફરતા હતા તે બોજમાંથી હવે મુક્તિ મળી હતી। 4 ફેબ્રુઆરીએ જ્યારે ચુકાદો આવ્યો ત્યારે તેમના વકીલ નીતિન ગાંધીએ ઓફિસે મળવા માટે બોલાવ્યા। આ તે સમયના સીસીટીવી ફૂટેજ છે, જેમાં બાબુભાઈને જોઈ શકાય છે। આ મુલાકાત દરમિયાન વકીલ નીતિન ગાંધી તેમને સૂચન કરે છે, તમે હવે નિર્દોષ છૂટ્યા છો, ત્યારે તમને મળતા સરકારી લાભો લેવા માટે અરજી કરવી જોઈએ। વકીલના સૂચન પર બાબુભાઈ પ્રજાપતિ કહે છે કે હું નિર્દોષ છૂટી ગયો છું, એટલે હાશ થઈ છે। તેઓ આગળ વકીલને કહે છે કે ભગવાન હવે મને લઈ લે તો સારું। ભગવાને પણ જાણે તેમની આ અરજને સ્વીકારી લીધી, અને ઠીક બીજા દિવસે એટલે કે 5 ફેબ્રુઆરીએ મોડી સાંજે બાબુભાઈ પ્રજાપતિનું કુદરતી અવસાન થાય છે।